નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે ડિજિટલ ગુજરાત પર ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીના ફોર્મ કઈ રીતે ભરવા તે વિશેની વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. તો સૌથી પહેલાં તો તમારે ડિજિટલ ગુજરાત પર લોગિન કરી લેવાનું રહેશે. ડિજિટલ ગુજરાત પર તમે લોગિન કરી લેશો એટલે તમને આ રીતે ડિજિટલ ગુજરાતનું ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદર કોઈ પણ વિદ્યાર્થી તમારે એડ કરવાનો હોય, કોઈ પણ હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય અથવા તો ઓપન હોય, કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય તેને એડ તો આપણે સમાન રીતે જ કરી શકીએ છીએ. એના માટે કોઈ અલગ રીત નથી. તો વિદ્યાર્થીને એડ કરવા માટે અહીંયા તમને ઓપ્શન આપે સ્ટુડન્ટ રજિસ્ટર, તેના પર તમારે ક્લિક કરવાની. તેના પર તમે ક્લિક કરશો ને એટલે અલગ અલગ તમને ઓપ્શન ખુલેલા જોવા મળશે, જેની અંદરથી નવા વિદ્યાર્થીની એન્ટ્રી કરવા માટે અહીંયા તમને આપ્યું સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને એક ફોર્મ ખુલેલું જોવા મળશે, જેની અંદર તમને ટોટલ 5 સ્ટેપ આપેલા છે. એમાં પહેલા નંબરનું આપ્યું છે તમને સ્ટુડન્ટ બેઝિક ડિટેલ્સ, બીજું ડિટેલ્સવાળું આપ્યું, પછી આધાર ડિટેલ્સ આપ્યું છે, બેંક ડિટેલ્સ અને છેલ્લું સેવ એપ્લિકેશન. બધા સ્ટેપ તમને અહીંયા પેન્ડિંગ જોવા મળશે. વન બાય વન તમે તેની માહિતી ભરતા રહેશો એમ એ સ્ટેપ તમારા ફિલ થતા રહેશે. તો અહીંયા પહેલું જ તમારે એ કામ કરવાનું રહેશે કે વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર અહીંયા એન્ટર કરી ગેટ ડિટેલ પર ક્લિક કરવાની રહેશે. હવે જે વિદ્યાર્થીને તમારે એડ કરવાનું હોય તેનો આધાર ડાયસ નંબર તમે એસએસએની વેબસાઇટ પરથી મેળવી શકો છો. અહીંયા હું આધાર ડાયસ નંબર લખી ગેટ ડિટેલ પર ક્લિક કરીશ એટલે અહીંયા તે વિદ્યાર્થીની બધી જ માહિતી તમને જોવા મળશે. તો અહીંયાથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની રહેશે. જો કોઈ માહિતીની અંદર ફેરફાર હોય તો એની અંદર ફેરફાર કરી ત્યારબાદ તમારે અહીંયાથી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. એટલે આ રીતે તમને મેસેજ જોવા મળશે કે તમારી વિગત સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે. તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. એટલે અહીંયાથી તમારું પહેલું સ્ટેપ હતું તે પૂર્ણ થઈ ગયું. હવે તમે બીજા સ્ટેપની અંદર આવી જશો. બીજા સ્ટેપની અંદર સ્ટુડન્ટની તમને બેઝિક ડિટેલ આપેલી છે, એ ડિટેલ તમારે અહીંયાથી ભરવાની રહેશે. ફેમિલી ઇન્કમની અંદર વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક લખવાની રહેશે, જે આવકના દાખલાના આધારે લખવાની રહેશે. અહીંયા વાલીનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલની અંદર રહેતો હોય તો અહીંયાથી તમારે હોસ્ટેલ સિલેક્ટ કરવાની રહેશે અને હોસ્ટેલ કયા પ્રકારની છે તે સિલેક્ટ કરવાની રહેશે. પરંતુ વિદ્યાર્થી હોસ્ટેલની અંદર ના રહેતો હોય તો અહીંયાથી નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થીને ગયા શૈક્ષણિક વર્ષની અંદર કેટલા ટકા હતા તે લખવાના રહેશે. અહીંયા આપણને નંબર ઓફ વર્કિંગ ડેઝ આપ્યું છે, જે 9-10 વિદ્યાર્થી માટે ફરજિયાત છે, પ્રાથમિક ધોરણ માટે ફરજિયાત નથી. તો અહીંયા વર્કિંગ ડેની અંદર ગયા શૈક્ષણિક વર્ષની અંદર કેટલા કાર્ય દિવસ હતા તે લખવાનું રહેશે અને અહીંયા કેટલા દિવસ વિદ્યાર્થી હાજર રહ્યું તે લખવાનું રહેશે. પરંતુ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની રહેશે કે જો વિદ્યાર્થીને 80% ઉપર હાજરી નહીં હોય ને તો વિદ્યાર્થીનું ફોર્મ ભરાશે નહીં, એટલે કે તેની પ્રપોઝલ બનશે નહીં. તો અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવાની રહેશે કે વિદ્યાર્થીની હાજરી 80% ઉપર થવી જોઈએ, તો જ વિદ્યાર્થીનું પ્રપોઝલ બનશે, બાકી વિદ્યાર્થીનું પ્રપોઝલ બનશે નહીં. અહીંયા જો બીપીએલ નંબર હોય તો તે લખવાનો, ના હોય તો લખવાની કોઈ જરૂર નથી. 2 સ્ટેપ તમારા કમ્પ્લીટ થઈ ગયા. તો અહીંયા તમને ગ્રીનની અંદર ડન બતાવશે. હવે તમને આધાર ડિટેલ્સ આપેલી છે, તો અહીંયા વિદ્યાર્થીની આધાર ડિટેલ દર્શાવવાની રહેશે. તો આધાર ડિટેલની અંદર આ માહિતી તમારે વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમને આપ્યું ને એની અંદર ટીક કરી દેવાનું રહેશે આ ચોરસની અંદર. હવે અહીંયા વિદ્યાર્થીનું નામ આપેલું છે, તેનું જેન્ડર આપેલું છે અને તેની જન્મ તારીખ આપેલી છે. નેમ પર આધાર એટલે કે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા વિદ્યાર્થીનું નામ લખવાનું રહેશે. જો વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડની અંદર ખોટું હોય તો ખોટું, પણ આધાર કાર્ડની અંદર જે પ્રમાણે સ્પેલિંગ હોય એ જ પ્રમાણે અહીંયા લખવાનું રહેશે. જેટલું નામ હોય એટલું, ટૂંકું નામ હોય તો ટૂંકું અને આખું નામ હોય તો આખું, પરંતુ આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ હોય એ નામ લખવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થીનો આધાર નંબર લખવાનો રહેશે અને ત્યારબાદ વેરીફાઈ આધાર પર ક્લિક કરવાની રહેશે. વેરીફાઈ આધાર પર તમે ક્લિક કરશો એટલે આધાર સ્ટેટસની અંદર તમને યસ બતાવશે. જો વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપડેટ હશે તો તને યસ બતાવશે અને જો અપડેટ નહીં હોય તો અહીંયા નો બતાવશે. અને નો બતાવે તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું થશે. ત્યારબાદ નીચેની તરફ આપણને એક ચોરસ બોક્સ આપ્યું છે, તેને પણ તમારે ટીક કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીનો રેશન કાર્ડ નંબર લખવાનો છે, એટલે કે રેશન કાર્ડની અંદર વિદ્યાર્થીનો જે મેમ્બર નંબર હોય તે મેમ્બર નંબર લખી અને અહીંયાથી તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાની રહેશે. ગેટ ડિટેલ પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની રેશન કાર્ડની અંદરની બધી જ માહિતી અહીંયા તમને જોવા મળશે. જો વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કરેલું હશે તો અહીંયા આપણને ઈ કેવાયસી સ્ટેટસ યસ બતાવશે અને જો નહીં કરેલું હોય તો નો બતાવશે. દરેક કેટેગરીના વિદ્યાર્થી માટે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી ફરજિયાત નથી. ગઈ સાલ
ધોરણ 9 અને 10ની અંદર ઈ-કેવાયસી ફરજિયાત હતું, પરંતુ આ સાલ રેશન કાર્ડ ફરજિયાત નથી. તો આપણે રેશન કાર્ડની વિગત દર્શાવશું તો પણ ચાલશે અને નહીં દર્શાવીએ તો પણ ચાલશે. હવે અહીંયા નીચેની તરફ તમને એક ચોરસ બોક્સ આપેલું છે અને અહીંયા આપણને આપણી જોડેથી ડિક્લેરેશન લેવામાં આવે છે. તો અહીંયા તમારે ચોરસ બોક્સ પર ક્લિક કરી દેવાની રહેશે. હવે ત્યારબાદ નીચેની તરફ આપણને એક વધારાનો ઓપ્શન આપેલો છે, સ્ટુડન્ટ OTR નંબર. આ OTR નંબર કઈ રીતે મેળવવો તે માટેનો ડિટેલમાં માહિતીવાળો વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, અથવા તો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ એન્ડમાં તમને તેની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. હવે OTR નંબર દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત નથી. અહીંયા તમને આપેલું છે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે, દરેક વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. તો અહીંયા OTR નંબર લખી અને ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાની રહેશે. ગેટ ડિટેલ પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ અહીંયાથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમે બેંક ડિટેલના પેજ પર પહોંચી જશો. તો અહીંયા વિદ્યાર્થીની બેંક ડિટેલ ભરવાની રહેશે. તો અહીંયા તમને પહેલું જ એક ચોરસ બોક્સ આપ્યું છે તેને ટીક કરી લેવાનું રહેશે. ટીક કરશો એટલે ઓટોમેટિક અહીંયા વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર આવી જશે. જો આધાર કાર્ડ નંબર ના આવે તો તમારે અહીંયા મેન્યુઅલી ભરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમને આપ્યું ચેક સ્ટેટસ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે ઓટોમેટિક સર્વરની અંદરથી તમારા આધાર કાર્ડ સાથે, એટલે કે વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે લિંક બેંકનું સ્ટેટસ અહીંયા બતાવશે. પરંતુ અત્યારે આ ઓપ્શન અનેબલ છે, એટલે કે અત્યારે આ ઓપ્શન બંધ છે, પરંતુ સમય જતાં તે અપડેટ થઈ અને ચાલુ થઈ જશે. એટલે અહીંયા તમને એ ડિટેલ બતાવશે. ત્યારબાદ નીચેની તરફ તમને એક ચોરસ બોક્સ આપ્યું છે, તેને તમારે ટીક કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા IFSC કોડની અંદર વિદ્યાર્થીનો જે IFSC કોડ હોય તે નક્કી અને તમારે શો બેંક ડિટેલ પર ક્લિક કરવાની રહેશે. શો બેંક ડિટેલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે અહીંયા બેંકની નામની અંદર તમને સિલેક્ટ નામનો ઓપ્શન જોવા મળશે. તો તેના પર તમારે ક્લિક કરી અને બેંક સિલેક્ટ કરી લેવાની રહેશે. બેંક સિલેક્ટ કરશો એટલે બાજુની અંદર તમને બ્રાન્ચનું નામ સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે. તો અહીંયાથી તમારે ક્લિક કરી અને બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીનો 2 વાર એકાઉન્ટ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચેની તરફ વિદ્યાર્થીના પાસબુકની અંદર જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે અહીંયા નામ લખવાનું રહેશે. નામ લખ્યા બાદ અહીંયા તમને આપ્યું સેવ એન્ડ નેક્સ્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમારી માહિતી સફળતાપૂર્વક અપડેટ થઈ જશે. તો અહીંયાથી ઓકે પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમે છેલ્લા સ્ટેપની અંદર પહોંચી જશો. છેલ્લા સ્ટેપની અંદર આપણે કોઈ પણ પ્રકારની માહિતી ભરવાની નથી. આગળ તમે 4 સ્ટેપની અંદર જે માહિતી ભરી તે માહિતી અહીંયા તમને પ્રિવ્યૂ સ્વરૂપે જોવા મળશે. તો એ માહિતી તમારે ચેક કરી લેવાની રહેશે. ચેક કર્યા બાદ અહીંયાથી તમારે તેની કન્ફર્મ એન્ડ સેવ કરી લેવાનું રહેશે. અહીંયા તમને ચોરસ બોક્સ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે અને એ ચોરસ બોક્સ ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી તે માહિતીને કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ કરી દેવાની રહેશે. એટલે આ રીતે તમને મેસેજ જોવા મળશે કે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ સક્સેસફુલ. તો તમારે ઓકે પર ક્લિક કરી દેવાની રહેશે. તો આ રીતે તમે કોઈ પણ કાસ્ટનો વિદ્યાર્થી હોય તેને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એડ કરી શકશો. ડિજિટલ ગુજરાત પર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ માટે એડ કરી દીધો હોય ત્યારબાદ તેની પ્રપોઝલ કઈ રીતે બનાવવી, તેની પ્રપોઝલ હાયર ઓથોરિટીએ કઈ રીતે સેન્ડ કરવી તે માટેનો ડિટેલમાં માહિતીવાળો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટની અંદર લઈને આવવાના છીએ. તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.